ઓકે, વ્રજ પ્રકાશનના ચેપ્ટર નંબર 13ના થોડાક દાખલા આપણે જોઈ જઈએ. ઓકે, રકમમાં કીધું છે વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં યાદ રાખજો, રકમમાં તમને એની વેલ્યુ જે આપેલી છે એ તમને આપેલી છે 75.5. એ બરાબર 75.5. ત્યાર પછી એચની વેલ્યુ તમને આપેલી છે 3. સિગ્મા FIUI તમને આપેલી છે વેલ્યુ 4. સિગ્મા FI તમને વેલ્યુ આપેલી છે 30. તમારે x બાર એટલે કે મધ્યક શોધવાનું છે. ચલો શોધી નાખીએ આપણે. ચલો, સિગ્મા FIUI છે એનો મતલબ કે આપણે મધ્યકનું પદ વિચલનનું સૂત્ર વાપરવાનું. x બાર બરાબર સૂત્ર તમારું a વત્તા સિગ્મા FIUI આખાના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. ચલો, x બાર બરાબર એની વેલ્યુ 75.5 સિગ્મા FIUI ની વેલ્યુ 4, સિગ્મા FI 30, વર્ગ લંબાઈ h ની વેલ્યુ 3. ચાલો, 10 તાલી 30. ત્યાર પછી હવે સાદરૂપ આપીએ આપણે, ધ્યાનથી જોજો. x બાર બરાબર 4/10 છે. ચલો, ભાગાકાર કરી નાખું છું. પહેલાં ભાગ લાગે નહીં એટલે 0 મૂકી દઉં છું. 10 ચોક 40 તો 0.4 એ 4/10નો આન્સર આવ્યો. તો 75.5 વત્તા 4ને 10 વડે ભાગો તો 0.4 આવ્યો. તો x બાર બરાબર 75.5 વત્તા 0.4 કરો તો 75.9 આ મારો જવાબ. ઓકે, ચલો ત્યાર પછી નેક્સ્ટ સવાલ. ચલો ત્યાર પછીનો નેક્સ્ટ સવાલ. વર્ગીકૃત માહિતી માટે મધ્યક, પેન્સિલ થોડીક નાની કરવી પડશે. ચાલો, મધ્યક વત્તા મધ્યસ્થ. મધ્યક એટલે x બાર વત્તા મધ્યસ્થ એટલે m બરાબર 30 આપેલું છે. તમને બહુલક બરાબર 10 આપ્યું છે. બહુલક એટલે z બરાબર 10 આપેલું છે.
તમારે શોધવાનું છે મધ્યક અને મધ્યસ્થ. તમારે મધ્યક એક્સ બાર શોધવાનું અને મધ્યસ્થ એમ શોધવાનું છે. ચલો શોધી નાખીએ આપણે. ચલો બહુ સિમ્પલ દાખલો છે. આ જે તમને પદ આપ્યું છે એ પદમાં જો હું આ એમને કરતા બનાવું તો પ્લસ એક્સ બાર જમણી બાજુ પર જાય તો માઇનસ એક્સ બાર થઈ જાય. તો પદ મારું કંઈક આવું બનશે, એમ બરાબર 30 માઇનસમાં એક્સ બાર. હવે આંતર સંબંધનું જે સૂત્ર છે મધ્યક, મધ્યસ્થ અને બહુલકનું, એ સૂત્ર વાપરવાનું. સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. આ સૂત્રની મદદથી આ દાખલો ગણાય. આને કહેવાય મધ્યક, મધ્યસ્થ અને બહુલકનું આંતર સંબંધનું સૂત્ર. ચલો ઝેડની વેલ્યુ કેટલી છે? 10 મૂકી દઉં છું. 3 એમની વેલ્યુ મૂકવાની છે 30 માઇનસ એક્સ બાર. ચલો કાઉન્સમાં મૂકી દઉં છું 30 માઇનસ એક્સ બાર માઇનસ 2x બાર. ચલો 10 એમના એમ જ. 3નો ગુણાકાર 30 સાથે કરો, 30 તાલી 90. 3નો ગુણાકાર માઇનસ એક્સ બાર સાથે કરો, માઇનસમાં 3x બાર માઇનસ 2x બાર. પ્લસ 90 ડાબી બાજુ પર જાય તો માઇનસ 90 થઈ જાય. માઇનસ 3x અને માઇનસ 2x. બોલો માઇનસ 3x બાર માઇનસ 2x બાર થઈ જાય માઇનસમાં 5x બાર. માઇનસમાં 5x બાર. 10માંથી 90 જાય માઇનસમાં 80 બરાબર માઇનસ 5x બાર. ગુણાકારનો માઇનસ 5 છેદમાં જશે. માઇનસ 80 છેદમાં માઇનસ 5 બરાબર એક્સ બાર. આ માઇનસ માઇનસ ગયા. 16 50 80. ઓકે. ચલો તો તમને એક્સ બાર બરાબર મળી ગયો 16. આ મધ્યક તમને મળી ગયો 16. હવે મધ્યસ્થ શોધવાનું છે. તો મધ્યસ્થ શોધવા માટે કંઈ નહીં કરવાનું. આ જે તમારું પદ હતું ને એમાં મૂકી દો. એમ બરાબર 30 માઇનસ એક્સ બારની વેલ્યુ 16. તો એમ બરાબર 30માંથી 16 જાય તો 14. આ તમને મળી ગયો મધ્યસ્થ. તો આ રીતના આ દાખલો કરાય. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ પ્રચલિત સંકેતોમાં L બરાબર 35, L બરાબર 35 સિગ્મા FI તમને આપેલો છે 45, F બરાબર 10 આપ્યો છે. H બરાબર 5 આપેલો છે.
CF બરાબર 15 આપેલું છે. તમારે મધ્યસ્થ M શોધવાનું છે. ચલો M શોધવાનું છે. યાદ રાખજો, મધ્યસ્થનું સૂત્ર જે આવે તે છે M બરાબર L વત્તા N/2 માઇનસ CF આખાના છેદમાં F ગુણ્યા H. તમને ખબર હોવી જોઈએ કે સિગ્મા FI એટલે જ તમારો N કહેવાય. સિગ્મા FI એ તમારો N કહેવાય. તો ચલો હવે ધ્યાનથી આપણે સોલ્યુશન કરી નાખીએ. M બરાબર Lની વેલ્યુ 35 વત્તા N/2 Nની વેલ્યુ 45/2. Nની વેલ્યુ 45 છે, એના છેદમાં 2 માઇનસ CFની વેલ્યુ 15 આખાના છેદમાં Fની વેલ્યુ 10 ગુણ્યા વર્ગ લંબાઈ Hની વેલ્યુ 5. બોલો 5×2 = 10. ઓકે. M બરાબર 35 વત્તા 45ના અડધા કરીએ તો 22.5 થાય માઇનસ 15 આખાના છેદમાં 2. M બરાબર 35 વત્તા 22.5માંથી 15 જાય તો 7.5 બચે, એના છેદમાં 2. ચલો M બરાબર 7.5માંથી પોઈન્ટ કાઢીએ આપણે તો 35 વત્તા પોઈન્ટ કાઢીએ, પોઈન્ટ પછી એક અંક છે તો છેદમાં 10 ચાલ્યો જાય. M બરાબર 35 વત્તા 25×4 = 75 અને 5×2 = 10. પાછું 25. તો અંશમાં બચ્યા 5×3 એટલે 5×15 અને છેદમાં 2×4. ચલો હવે ભાગાકાર કરી નાખીએ. 15ને 4 વડે ભાગવાનું છે. 4×12 3 વધ્યા, ભાગ લાગે નહીં, 0 મૂકી દઈએ. 7×4 = 28, 2 વધ્યા, 0 મૂકી દઈએ. 4×5 = 20, શેષ શૂન્ય આવી ગયું. 3.75. તો M બરાબર 35 વત્તા 15ને 4 વડે ભાગો તો 3.75. તો ફાઇનલ આન્સર તમારો આવે 35 અને 3 38.75. આ તમારો ફાઇનલ આન્સર. ઓકે.
ત્યાર પછી નેક્સ્ટ ચાલો માહિતીનો મધ્યક એટલે x બાર 15 આપ્યું છે. બહુલક એટલે કે z બરાબર 15 આપ્યું છે. તમારે મધ્યસ્થ m શોધવાનું છે. યાદ રાખજો, મધ્યકને x બાર તરીકે સમજાવાય, બહુલકને z તરીકે દર્શાવાય, એમને મધ્યસ્થ તરીકે દર્શાવાય. x બાર એટલે મધ્યક, z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ. ચલો, આપણી પાસે સૂત્ર તો છે જ આંતર સંબંધવાળું. z બરાબર 3m માઇનસ 2x બાર. ચલો કિંમત મૂકી દો. ઝેડની વેલ્યુ 15 બરાબર 3m માઇનસ 2. એક્સ બારની કિંમત 15, m બરાબર 3m માઇનસ 15 દો 30. આ માઇનસ 30 ડાબી બાજુ પર જાય તો પ્લસ 30 થઈ જાય, બરાબર 3m. 30 વત્તા 15 45 બરાબર 3m. ગુણાકારનો 3 છેદમાં જશે. 45 છેદમાં 3 બરાબર m. 15 તાલી 45 એટલે m બરાબર તમને મળી ગયો 15. તો આ રીતના દાખલો સોલ્વ થાય. ચાલો ત્યાર પછી નેક્સ્ટ રકમમાં સિગ્મા FIUI -50 આપ્યો છે. સિગ્મા FI 100 આપ્યો છે. વર્ગ લંબાઈ h 10 આપ્યો છે. x બાર 25 આપ્યો છે. તમારે ધારેલો મધ્યક એટલે એ શોધવાનો છે. ચલો સોલ્વ કરી દઈએ. FIUI આપ્યો છે એટલે પદ વિચલનનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. x બારની વેલ્યુ 25, ધારેલો મધ્યક એ શોધવાનો છે. સિગ્મા FIUI -50 છેદમાં સિગ્મા FI 100 ગુણ્યા વર્ગ લંબાઈ h ની વેલ્યુ 10. દસ ગુણ્યા 10 100. 10 ગુણ્યા 5 50. તો 25 બરાબર એ પ્લસ માઇનસ બચ્યા કેટલા 5. આ -5 ડાબી બાજુ પર જાય તો +5.
બરાબર એ, તો 25 વત્તા 5 30 બરાબર એ. આવી રીતના દાખલો સોલ્વ થાય. ચલો ત્યાર પછી નેક્સ્ટ રકમમાં m વત્તા x બાર બરાબર 15, m વત્તા x બાર બરાબર 15, m માઇનસ x બાર બરાબર 5. આપણે શોધવાનું છે z. ચલો જ્યારે પણ આવા દાખલા આવે ત્યારે તમારે લોપની રીત કરવાની અને એના મદદથી m અને x બાર બંને શોધી નાખવાના અને પછી આંતર સંબંધનું જે સૂત્ર છે z વાળું એમાં કિંમત મૂકી દેવાની. ચલો લોપની મેથડ કરી નાખીએ. જો હું હંમેશા આગળના પદને ધ્યાનમાં લેવું છું, બરાબર? તો બંનેના જો m સરખા છે તો ચલો બાદ બાકીની ક્રિયા કરું છું. તો પોઝિટિવ m થઈ જશે નેગેટિવ m, નેગેટિવ x બાર થઈ જાય પોઝિટિવ x બાર, પ્લસ 5 થઈ જશે -5. ચલો પોઝિટિવ m નેગેટિવ m ગયા. બોલો કાજુ બનાવો. પ્લસ x બાર 2x બાર, x બાર વત્તા x બાર 2x બાર. 15માંથી 5 ગયા તો 10. ગુણાકારનો 2 જશે છેદમાં. x બાર બરાબર 10/2, 5 2 10, તો x બાર બરાબર 5 આવ્યા. હવે આ જ x બાર બરાબર 5ની કિંમત કોઈ પણ એકમાં મૂકી દેવાની. તો ચલો મૂકી દઈએ. બરાબર, કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઉં છું. તો હું મૂકી દઉં છું પહેલા સમીકરણમાં m વત્તા x બાર બરાબર 15માં x બાર બરાબર 5 મૂકી દઈએ. m વત્તા x બારની વેલ્યુ 5 બરાબર 15, m બરાબર +5 જમણી બાજુ પર જાય તો -5, તો m બરાબર 15માંથી 5 જાય તો 10. બોલો mની વેલ્યુ કેટલી આવે? 10. અને હવે ઝેડના સૂત્રમાં કિંમત મૂકી દઈએ. z બરાબર 3m માઇનસ 2x બાર. તો z બરાબર 3, mની વેલ્યુ 10, 2, x બારની વેલ્યુ 5. તો z બરાબર 10 ગુણ્યા 3 30, 5 2 10, તો z બરાબર 30માંથી 10 જાય તો 20 આવી જાય. તો આ રીતના z બરાબર તમને 20 મળી જાય. આવડી જશે. ત્યાર પછીનો દાખલો ધ્યાનથી જુઓ.